નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે હવે મિત્રો જે આપણું બજાર છે એ કેવું રહી શકે છે અને આજનું જે બજાર હતું એ ખેડૂતો માટે કેવું રહ્યું હતું તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। એ પહેલાં મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ઉપરાંત ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો। સૌપ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે બજારની, તો અત્યારે જે આપણું કપાસ બજાર છે એ ઠીકઠાક મિત્રો જોવા મળી રહ્યું છે। કોઈ ખાસ મિત્રો અત્યારે બજારમાં તેજી નથી, પરંતુ જે માર્કેટમાં જે મંદી હોય છે એ પ્રકારની પણ જોવા નથી મળી રહી। મિત્રો, આ જે સમય છે આપણો બીજો મહિનાનો એન્ડ અને ત્રીજા મહિનાની સ્ટાર્ટિંગ, ગયા સમયે ભાવ 1700ની નજીક બોલાતા હતા, જ્યારે આ વખતે વાત કરીએ તો 1400થી 1400 વચ્ચે મિત્રો કપાસના જે એવરેજ ભાવ છે જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો મોસ્ટ ઓફ છે મિત્રો એમાં અત્યારે જે મિત્રો આપણે કપાસની આવકો છે એ પણ મિત્રો ડિસેન્ટ જોવા મળી રહી છે। 1,10,000થી લઈને 20-30,000 સુધી માંડ કપાસની આવકો થઈ રહી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બ્રાઝિલમાં જે રૂનું ઉત્પાદનના અંદાજ છે એમાં પણ અગ્રણી એજન્સીઓમાં 2.80 લાખ ગાંસડીનો ઘટાડો થાય એવી ધારણા અત્યાર દિને આવી ગઈ છે। આ ઉપરાંત મોસ્ટ ઓફ સેન્ટરો છે બધા એમાં જે આપણું કપાસનું જે વાવેતર છે એમાં ઘટાડા થાય એવી પણ મિત્રો પ્રેડિક્શન અત્યારે જોવા મળી રહી છે। આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો અમેરિકન ક્રૂડ વાયદો છે એમાં પણ ઘટાડા છે, એટલે કે ઓલ ઓવર જે કપાસને રિલેટેડ વસ્તુઓ છે એમાં મોસ્ટ ઓફ તો ઘટાડા જોવા મળી રહ્યા છે। હવે મિત્રો આશા એક જ છે કે જ્યારે મિત્રો વિશ્વ બજાર છે એમાં કપાસની માંગ સારી એવી જોવા મળે અને જે મિલો છે એ આપણા કાપડનું ઉત્પાદન વધારે ને વધારે કરતી જશે, જ્યારે રૂની સપ્લાય વધશે અને જ્યારે રૂની મિત્રો કટોકટી ઊભી થશે ત્યારે રૂના ભાવ વધશે, એટલે કે સમય ઘણો ખરો લાગી શકે છે। ઓલ ઓવર આમ વાત કરીએ તો દેશ માટે સારું છે, પરંતુ જે ખેડૂતો છે એમના માટે થોડુંક આપણે નબળું કહી શકીએ, કારણ કે જે ભાવ છે થોડાક મિત્રો નીચા છે। આ ઉપરાંત મિત્રો વાયદા બજાર ઉપર આવીએ અને વાયદા બજારની માહિતી મેળવીએ તો MCX વાયદો મિત્રો અત્યારે આપણે 54,000ની રેન્જમાં જોવા મળી રહ્યો છે, પરંતુ મે MCX વાયદાની વાત કરીએ એટલે કે મે મહિનામાં જેની એક્સપાયરી છે એની તો 55,000 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે। અને સામે મિત્રો આપણે અન્ય દેશોના વાયદા બજારની વાત કરીએ તો ચીનનો જે મિત્રો વાયદા બજાર છે એ 59,000 છે, સાથે પાકિસ્તાનના વાયદા બજારની વાત કરીએ તો 51,000 અને મિત્રો બ્રાઝિલની વાત કરીએ તો 50,165 રૂપિયા અને ન્યુયોર્ક મે વાયદાની વાત કરીએ તો 46,000 અને 8 રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે। એટલે ઓલ ઓવર જે વાયદા બજાર છે એ ભારત કરતાં અન્ય દેશોના જે વાયદાઓ છે એમાં સારી એવી તેજી છે। ઉપરાંત મિત્રો આ વર્ષે જે વાવેતર છે એ પણ ઘણા બધા દેશોમાં ઘટવાનું છે। કન્ટિન્યુઅસલી આ રિપોર્ટ આવી રહ્યા છે કે ચીન છે, બ્રાઝિલ છે, અમેરિકા છે, મોસ્ટ ઓફ અને આપણું ઇન્ડિયા પણ જેમાં રૂનું જે ઉત્પાદન છે એ ઘટશે, જેના લીધે આવતા વર્ષોમાં મે બી એવું સાબિત થઈ શકે છે કે કપાસના જે ભાવ છે એ ખેડૂતોને વધારે મળે। તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો। પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, ઉપરાંત ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરી દેજો। અસ્તુ, જય હિન્દ, જય જવાન।